એને એનું વહમું બહુ લાગે ભાઈ, કારણ કે એક બસ હાલી જતી હોય, એમાં 55 પેસેન્જર બેઠા હોય, ડ્રાઈવર હાંકતો હોય, ડ્રાઈવર ઝોલું ખાઈ જાય તો 55 નું જોખમ થઈ જાય. આ રાજપૂતો છે એ જાહેરમાં કહું છું કે આ સમાજનું ડાયવર્જન છે, સમાજનું ડ્રાઇવિંગ કરે છે. અને એ રાજપૂતો જો બબે કોથળીઓ પીને ક્યાંક બજારમાં પીડ્યા હોય તો દુનિયાને શું આપણે સલાહ દેવાના છીએ ભાઈ? બાપુ કઈ કઈ હજી પાઈ તમને પડે, તમે શરમ બાપુ તણી કાંઈક લાવો. સોરું સગળા મરે પછી બાપ કેના થશો? અરે હવે બાપની કાંઈક ફરજો બજાવો. સાહેબ ઈ વાત આપને કરું છું. મારે અહીંથી મોળું માણેકે સલામ નથી કરી. જોધો માણે કાકો ભત્રીજો હતા, નછડિયા હથિયાર દેવુબા દેતો, પોતાની બેન ઊભી થઈ ગયા, જનેતાનું ધાવણ બોલે છે આયા. મોળું હથિયાર મૂકવા તૈયાર થઈ ગયો કે હવે સરકાર સામે કેમ પોગાય? જોધો માણેક તેથી એની બેન દેવુબાએ કીધું તું વાઘેરનો દીકરો છો, માણેકનો દીકરો છો, અને હવે જો તું હથિયાર મેલી દે તો આપણી આબરૂ લાજે. અને તેથી એ દેવુબા નામની મોળું માણેકની બેને હાથમાં શમશેર લઈને કીધું તું કે હવે થાજો માટી. એટલે કીધું નાછડિયા હથિયાર મોળુભા તે તો દેવુબા વંકડા નાછડિયા હથિયાર.